હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 110નું સોલ્યુશન જોશું. નીચેનામાંથી કયા રાજ્યમાંથી કર્કવૃત નીકળતું નથી? તો ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. તો તેનો ક્રમ યાદ રાખીશું આપણે. તો પહેલું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પછી ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. તો 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. તો કર્કવૃત નીકળતું નથી એવું પૂછેલું છે, તો એ ઓડિશા. ચૂઝ અ સ્યુટેબલ સિનોનિમ ફોર ઇન્ડોલન્ટ, એટલે કે આળસુ. સી આઇડલ. ચૂઝ અ વર્બ ફોર્મ ઓફ લોસ્ટ. ડી લૂઝ. ડોન્ટ પિક ફ્લાવર્સ ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ. તો ડોન્ટ પિક બરાબર, તો તેનું પેસિવમાં કન્વર્ટ કરવાનું છે ટર્ન ઇન્ટુ પેસિવ વોઇસ. તો યુ આર ફોરબિડન, ત્યાંથી શરૂઆત થશે એટલે બી ઓપ્શન નહીં નીકળી જશે. યુ આર અલાઉડ બરાબર. ફોરબિડન ટુ પીક ફ્લાવર્સ, એ ઓપ્શનમાં શું આપેલું છે? યુ વર ફોરબિડન ટુ પીક ફ્લાવર્સ. ને સી ઓપ્શનમાં યુ આર ફોરબિડન ટુ નોટ ટુ પીક. હવે અહીંયા ફોરબિડન એક નેગેટિવ શબ્દ છે, તો નોટ તો ના જ આવે બરાબર, કેમ કે ફોરબિડન પોતે જ નેગેટિવ અર્થ ધરાવે છે, એટલે સી ઓપ્શન પણ નહીં આવે. વધેલા છે એ અને ડી. તો યુ આર ફોરબિડન ટુ પીક ફ્લાવર્સ, અને અહીંયા આપેલું છે યુ વર ફોરબિડન. હવે અહીંયા ડોન્ટ આપેલું છે બરાબર, તો પેસિવ વોઇસમાં પણ કાર્ડમાં ફેરફાર ના થાય, એટલે કે ડી ઓપ્શન, યુ આર ફોરબિડન ટુ પીક ફ્લાવર્સ. They blank if he is found guilty. તો B will punish. The boy got his mother blank a new dress for her. B to buy. મંડાના લોકકલા શૈલીનો સંબંધ કયા ભારતીય રાજ્ય સાથે છે? એ રાજસ્થાન. મોરવા હડપ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બી પંચમહાલ. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? એ ઈસવીસન 1982માં. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી GISE ક્યાં આવેલ છે? બી ગાંધીનગર. ક્ષત્રપ રાજા નહપાનની રાજધાની ક્યાં આવેલી હતી? એ ગિરિનગર. ગુલરુખી ઉપનામથી કોણ ફારસીમાં કવિતા લખતું? એ સિકંદર લોધી. ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ શું હતું? બી કંથક. નિપાત ઓળખાવ. મારી રુચિ અરુચિની જરાય દરકાર હોતી નથી. તો એ નિપાત આપેલું છે જરાય, તો તેનો પ્રકાર એ ભારવાચક નિપાત. કૃદંત શોધો. ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય. તો આમાં હેતુ આપેલો છે બરાબર, એટલે બી ઓપ્શન હેતવત કૃદંત. નિપાત ઓળખાવ. મારે માત્ર બોલવા સિવાય કશું કરવાનું નથી. માત્ર, તે નિપાત છે એ ઓપ્શન. સાચી જોડણી પસંદ કરો. એ ગૃહિણી. ગાય ગોહરીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી દાહોદ. ગુજરાતમાં દાંડિયો નામનું પખવાડિયું શરૂ કરનાર કોણ હતા? એ નર્મદ. હિન્દ સ્વરાજ પુસ્તકના લેખક કોણ છે? સી ગાંધીજી. વેરી ફ્યુ લીડર્સ આર સો ગ્રેટ એઝ ગાંધીજી. સિલેક્ટ ધ કરેક્ટ સુપરલેટિવ ડિગ્રી. એસડીમાં ફેરવવાનું છે, તો વન ઓફ ધી આવશે બરાબર. વન ઓફ ધી, તો એ એક જ ઓપ્શનમાં આપેલું છે બી ઓપ્શન. ગાંધીજી વોઝ વન ઓફ ધી ગ્રેટેસ્ટ લીડર. ઇટ ઇઝ બ્લેન્ક ધેટ give that prizes away. See I. A new temple blank in our village. હવે આ ઓપ્શન છે ક્રિયાપદના. બિલ્ડ, બિલ્ડિંગ એવી રીતે આપેલા છે, એટલે કે બાંધવાનું કામ ટેમ્પલ પોતે ના કરે બરાબર. એટલે કે ખાલી જગ્યા પહેલાં શું આપેલું છે? અ ન્યૂ ટેમ્પલ, એટલે કે ટેમ્પલ બાંધવાનું કામ પોતે ના કરે, એટલે કે પેસિવ વોઇસ છે.
તો અ ન્યૂ ટેમ્પલ એના માટે કઈ રચના સાચી છે? તો એ ઓપ્શન ઇઝ બિંગ બિલ્ડ. અહીંયા આપેલું છે ઇઝ બિલ્ડિંગ, તો તે ખોટું છે, કેમ કે ઇઝ પછી શું આવશે પેસિવમાં? ઇઝ પછી બિંગ આવે, એટલે કે એ ઓપ્શન અ ન્યૂ ટેમ્પલ ઇઝ બિંગ ઇન અવર વિલેજ. પછી આપેલું છે યુઝ ધ કરેક્ટ વર્ડ. અ મેંગો વોઝ બ્લેન્ક બાય મંજુ. હવે અહીંયા ક્રિયાપદના ઓપ્શન છે, તો વોઇસ ચેક કરવો પડે. તો મેંગો એટલે કે કેરી, કેરી ખાવાનું કામ કેરી પોતે ના કરે, બરાબર, એટલે કે પેસિવ વોઇસ છે. તો પેસિવ વોઇસમાં શું હોય? ભૂતકૃદંત હોય. તો ભૂતકૃદંત વાળો એક જ ઓપ્શન છે, બી ઓપ્શન ઇટન. વી સ્ટાર્ટેડ અર્લી બ્લેન્ક વી માઇટ નોટ મિસ ધ ટ્રેન. સી સો ધેટ. કૃતિ અને સર્જકનું ખોટું જોડકું શોધો. એક ઉંદર અને જદુનાથ લાભશંકર ઠાકર સાચું છે. અમાસના તારા કિશનસિંહ ચાવડા સાચું છે. જન્મ ટીપ ઈશ્વર પેટલીકર તે પણ સાચું છે. લીલુડી ધરતી તો તે ખોટું છે. લીલુડી ધરતીમાં આવશે ચુનીલાલ મડિયા. તો આપણો આન્સર આવશે ડી ઓપ્શન. ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પરબનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું? સી 1960થી. 15 દિવસમાં એકવાર પ્રગટ થનાર. સી પાક્ષિક. અખા વિશે ખોટી બાબત શોધો. તો જન્મસ્થળ જેતલપુર છે, સાચું છે. મૂળ નામ અક્ષયદાસ સોની છે, તે પણ સાચું છે. કનૈલાલ માણેકલાલ મુનશે કાંત દ્રષ્ટા કવિ કહ્યા, તે ખોટું છે, એટલે કે સી ઓપ્શન. રાષ્ટ્રીય મતદાર દિવસ તરીકે કયા દિવસને ઉજવવાનું નક્કી કરેલ છે? એ 25 જાન્યુઆરી. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સંસ્થા નથી? તો બી યોજના આયોગ. ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ મુજબ ત્રણેય સેનાઓની સર્વોચ્ચ શક્તિ રાષ્ટ્રપતિમાં સમાયેલી છે? બી અનુચ્છેદ 53(2). ભારતના બંધારણ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ્સ આગળ રજૂ કરવાનું હોય છે? સી 24 કલાક. તેમાં અવર જવર એટલે કે અવર જવરની કલાકો બાદ કરવામાં આવે છે. નીચેનામાંથી ક્યુ એક ટેક્સ્ટ એડિટર નથી? એ પાવર પોઈન્ટ. કમ્પ્યુટર લિટરેચી ડે ક્યારે ઉજવવામાં આવે છે? બી 2 ડિસેમ્બર. એસએમપીએસનું પૂરું નામ જણાવો. એ સ્વિચ મોડ પાવર સપ્લાય. એમએસ વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? એ Alt+F8. કીબોર્ડમાં ડિલીટ કી પ્રેસ કરવાથી કર્સરની કઈ બાજુના અક્ષર દૂર થાય છે? બી જમણી. બિહુ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? સી અસમ. ગ્રામ વિકાસના ખ્યાલમાં શાનો સમાવેશ થાય છે? તો ગરીબીનું નિવારણ, રોજગારીનું સર્જન, માળખાગત સવલતોનો વિકાસ, એટલે કે ડી ઓપ્શન ઉપરોક્ત તમામ. સંધિ છોડો. તન્મય. સી તત્વતા મય. અલંકાર ઓળખાવ. ક્યારેક સાંદીસી જળહળા થતી નદીને જોતો. સી સો સી સુવ. જેમ જેવું જેવું સમોવડું સરખું ત્યારે કયો અલંકાર બને? એ ઉપમા અલંકાર. સંધિ જોડો. પ્રીતિ વત્તા અર્થ. એ પ્રીત્યર્થ. વિરુદ્ધાર્થી શબ્દ આપો. સ્વાર્થ. એ પરમાર્થ. બ્લેન્ક સિંગર્ડ ઇઝ બ્લેન્ક હિસ્ટોરિકલ સાઇટ. આ એક પ્લેસ આપેલું છે, બરાબર, તો એક નિશ્ચિત પ્લેસ આપેલું છે એટલે ધ આવશે, એટલે કે એમાં પેલું ધ આવશે અને પછી એ આવશે, અ હિસ્ટોરિકલ સાઇટ. ગીવ ધ એન્ટોનિમ્સ ઓફ સેન્ટ્રીફ્યુગલ એટલે કે કેન્દ્ર ત્યાગી. સી સેન્ટ્રીપેટલ. કેન્દ્રગામી. ગીવ વન વર્ડ ફોર ધ વર્ડ that which cannot be corrected. A incorrigible. Explain the meaning of the idiom tip the balance. C exert influence to alter the outcome. Blank is a well-known school in the world districts. B hours.
મગજને યાંત્રિક આંચકા સામે રક્ષણ કોણ આપે છે? બી મસ્તિષ્ક મેરુજળ. એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? સી લાઇમ. વરસાદ કે સમુદ્રના દેવતા તરીકે કયા ગ્રહને ઓળખવામાં આવે છે? એ નેપચ્યુન. ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો. તો Na2O3. બી ઓપ્શન Na2CO3. રૂપિયા 4200નું 5%ના દરે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. એટલે કે 5% કીધું, એટલે કે 5 ગુણ્યા 2 ના છેદમાં 100, 5 દુ 10, એટલે કે 1/10 જવાબ આવશે. બરાબર. 1/10 ને 4200નું સાદું વ્યાજ શોધવાનું છે, તો 420 થાય. તો આપણો આન્સર મળી ગયો 420. એ ઓપ્શન. એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 1600 વર્ગમૂળમાં 3 ચોરસ સેમી છે, તો તેની પરિમિતિ કેટલી થાય? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે √3/4 a². બરાબર. જ્યાં એ બાજુની લંબાઈ, તો એ કેટલો આપેલો છે? 16 વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળ 3 કેન્સલ. તો a² બરાબર શું મળશે? a² બરાબર 16 ગુણ્યા 4, બંને બાજુ વર્ગમૂળ, તો એ બરાબર 16નું વર્ગમૂળ 4 અને 4નું વર્ગમૂળ 2, 8 મળશે આપણે. બરાબર. એક બાજુની લંબાઈ આપણે 8 મળી. હવે સમબાજુ ત્રિકોણમાં બધી જ બાજુ સરખી હોય. ત્રિકોણમાં કેટલી બાજુ હોય? 3 હોય. તો પરિમિતિ શોધવાની કીધી, તો 3a બરાબર 8 ગુણ્યા 3 એટલે 24 મળશે આપણે. 24 સેમી. એ ઓપ્શન. નીરવ એક પેન ₹160માં વેચે છે, તો તેને 20% નુકસાન થાય છે. જો તેને 10% નફો મેળવવો હોય તો તેણે તે પેન કેટલામાં વેચવી પડે? આપણે માની લઈએ કે ₹100 કિંમત છે પેનની. બરાબર. હવે 100 રૂપિયામાં 20% નુકસાનથી વેચે, એટલે કે 80. બરાબર. 100 - 80, 80 એ 160. વેચાણ કિંમત ₹160. તો જો તેને 10% નફો મેળવવો હોય, એટલે કે 100 રૂપિયા હતા, હવે 110%, એટલે કે 110 એ કેટલા? તો તેની વેચાણ કિંમત શોધવાની છે. એટલે કે 80 એ ₹160, તો 110 એ કેટલા? તો 110 ગુણ્યા 160 ભાગ્યા 80, તો 80 દુ 160 થાય. 110 ગુણ્યા 2, ₹220. બી ઓપ્શન. જો એ બી બરાબર 0 અને એ નોટ ઇક્વલ ટુ 0, તો બીનું મૂલ્ય કેટલું હોય? એ બી બરાબર 0 આપેલું છે અને બી નોટ ઇક્વલ ટુ 0, એટલે કે બીની કિંમત 0 નથી. તો આ એ બી બરાબર પાછા બી આપેલા છે, તો બીની કિંમત કેટલી હોય? 0 જ હોય. એટલે કે બી બરાબર 0 હોય. બી ઓપ્શન. ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ લડાયક કાફલો તૈયાર કરાવનાર સુલતાન કોણ હતા? ડી અહમદ શાહ. ગુજરાતના કયા શહેરમાં મરાઠાઓની લાંબા સમય સુધી સત્તા રહી હતી? એ વડોદરા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ગુજરાતમાં પ્રથમ અધિવેશન ક્યારે યોજાયું હતું? સી 1902માં. ઇડિયમ્સ ટુ લુક બ્લુ. ડી ટુ લુક નર્વસ. ઇડિયમ્સ ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ. એ કોન્ફેસ. ધ ક્રિમિનલ, અહીં ક્રિમિનલ સ્પેલિંગ ખોટો છે. ટુગેધર વર્થ, WORTH, વર્થ હિઝ એસોસિએટ્સ બ્લેન્ક એરેસ્ટેડ. તો બી ઓપ્શન વોઝ. His blank tasted and habits explain why he is always in debt. B. Extravagant. Blank rich are not always happy. તો સી ધ. સ એ કયા સંદનું બંધારણ છે? એ તોટક. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? એ વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વેદ્ય અને વ્રજ. સમાનાર્થી શબ્દ શોધો. વંતાક. બી રીંગણું. ખોટી જોડણી શોધો. તો મુર્મુષ તે સાચું છે. મુમુક્ષા સાચું છે. બહુવ્રીહી તે ખોટી જોડણી છે.
એટલે કે સી ઓપ્શન. ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ તરીકે કયા દિવસની ઉજવણી થાય છે? એ 14 એપ્રિલ. વિશ્વ ડાન્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? એ 29 એપ્રિલ. ભારતમાં પ્રથમ અદાલત કોણે સ્થાપી હતી? ડી. લોર્ડ કોર્નવોલિસ. જેની લાઠી તેની ભેંસ કયા લેખકની કટાર છે? સી. દેવેન્દ્ર ઓઝા. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ? સી. 1954માં. કયા કવિને જીવનલક્ષી સર્જક તરીકે ઓળખવામાં આવે છે? એ. રઘુવીર ચૌધરી. એકાંત કોનો કાવ્ય સંગ્રહ છે? ડી. સુરેશ દલાલ. રમેશ ₹10ની 11 પેન ખરીદી ₹11ની 10 પેન વેચે છે, તો રમેશને મળતા ટકાની નફાની ટકાવારી શોધો. હવે જ્યારે રૂપિયા અને જથ્થો આપેલો હોય ત્યારે જથ્થાને સરખો કરવો પડે. એટલે કે પહેલાં રૂપિયા કેટલા આપેલા છે? 10, ને એની 11 પેન ખરીદી એણે, ને ₹11ની 10 પેન વેચે છે. એટલે કે આ જથ્થો આપેલો છે 11 અને 10, તે સરખો કરવો પડે. સરખો ક્યારે થાય? તો આપણે લસા લેવો પડે. એટલે કે આ આખાને આપણે 10થી ગુણશું ને આ આખાને આપણે 11થી ગુણશું, તો જથ્થો શું થશે? રૂપિયા અને પેન. તો 10 × 10 ₹100 થાય, અને 10 × 11 110 પેન થાય. 11 × 11 એટલે ₹121 થાય, અને 10 × 11 110. તો આપણે જથ્થો સરખો મળી ગયો 110 110. એટલે કે 110 પેન આપણે ₹100 ખરીદી હશે, ને 110 પેન એણે 121માં વેચી હશે. તો કેટલા રૂપિયા નફો થાય? ₹21 નફો થાય. એટલે કે 21/100 આપણી આ મૂળ કિંમત. એટલે કે 121 - 100 એટલે 21 થશે. 21/100 ગુણ્યા 100. 100 કેન્સલ એટલે 21%. એ ઓપ્શન. એક પરીક્ષામાં સફળ થયેલ વિદ્યાર્થીમાં રાહુલને 11મું સ્થાન મળ્યું તથા તે નીચેથી 47મા સ્થાન પર છે. રાહુલને 11મું સ્થાન મળ્યું ઉપરથી, અને નીચેથી 47મા સ્થાન પર છે. તો ટોટલ આપણે શોધવું હોય તો 11 + 47 8 અને 5 58 થશે. એમાંથી -1 કરવા પડે, કેમ કે 2 વાર કાઉન્ટ થઈ ગયો હોય. કેમ કે રાહુલનું 11મું સ્થાન ઉપરથી અને નીચેથી 2 વાર કાઉન્ટ થયું હોય એટલે 1 માઇનસ કરવા પડે. એટલે કે 57 વિદ્યાર્થીઓ સફળ થયા. બરાબર, 57 વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા. પછી શું કીધું? 57 છે એ સફળ, એટલે કે પાસ થયા. બરાબર. 3 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી હતી અને 1 વિદ્યાર્થી પરીક્ષામાં અસફળ રહ્યો, તો વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે? હવે એમાંથી 3 વિદ્યાર્થીઓ પરીક્ષા નહોતી આપી એટલે +3 કરવા પડે, અને 1 વિદ્યાર્થી અસફળ રહ્યો એટલે કે ફેલ થયો, એને +1, એટલે કે +3 + 1 એટલે કે 61 થશે ટોટલ. તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મળી ગઈ 61. ડી ઓપ્શન. એક ટાંકીનો 6/7 ભાગ તેલથી ભરેલ છે. 60 લિટર તેલ નીકળી જાય તો ટાંકીનો 4/5 ભાગ ભરેલો રહે છે. ટાંકીની ક્ષમતા લીટરમાં શોધો. હવે અહીંયા શું આપેલું છે? 6/7 ભાગ ભરેલો છે, એમાંથી 60 લિટર પાણી નીકાળી લઈએ તો 4/5 ભાગ રહે. એટલે કે 6/7 - 4/5. 6/7 ભાગ ભરેલો હતો, એમાંથી 60 લિટર પાણી નીકાળી લઈએ તો કેટલો ભાગ રહે? 4/5. બરાબર. આપણે શું લખી શકીએ? 60 લિટર. બરાબર. હવે અહીંયા આપણે લસા લઈએ તો 6, 7 અને 5નો લસા 35 થશે. એટલે કે 6 × 5 = 30, 7 × 4 = 28, 9/35 ના 60. એટલે કે 2/35 એ 60. 2/35 એ 60. તો આખી ટાંકીની ક્ષમતા કીધું, તો એક કેટલા? તો 60 × 35 9/2. તો અહીંયા 30 થશે. 30 દુ 60. તો 1050 એટલે કે 1050. ડી ઓપ્શન. વન વર્ડ સબસ્ટિટ્યુશન. અ ડોગ યુઝડ ફોર હન્ટિંગ. શિકારી કૂતરો શું કહેવાય? સી ઓપ્શન. હાઉન્ડ.
It is time we blank with determination. B. Acted. She is blank of lizards. C. Afraid of. One word substitution. A song to put babies to sleep. તો તેને હાલરડું કહેવાય ગુજરાતીમાં. બી. લલબાઈ. The cost of blank is rising rapidly in this city. D. Living. A વત્તા બી બરાબર 12 અને એ બી બરાબર 20 તો એ વર્ગ વત્તા બી વર્ગ શોધો. એ વત્તા બી બરાબર 12 આપેલા છે ને એ બી બરાબર 20 આપેલા છે. તો અહીંયા પૂર્ણવર્ગ પદાવલીનું સમીકરણ થશે. પૂર્ણવર્ગ પદાવલીનું ફોર્મ્યુલા તો એ વત્તા બી કૌંસ પૂરો વર્ગ બરાબર એ વર્ગ વત્તા 2ab વત્તા બી વર્ગ. તો એ વત્તા બી કેટલા આપેલા છે 12. 12નો વર્ગ 144. 144 માઇનસ હવે આ 2ab એ બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય એટલે કે એ બીની કિંમત 20 આપેલી છે તો 20 ગુણ્યા 2 40 થશે એટલે 144માંથી 40 બાદ કરીએ એટલે આપણે એ વર્ગ વત્તા બી વર્ગ મળી જાય. તો એ વર્ગ વત્તા બી વર્ગ આપણે કેટલા મળે 144 માઇનસ 4 એટલે 104. ડી ઓપ્શન. ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? ડી. મેડમ ભીખાઈજી કામા.